મિત્રો, આજે કોંગ્રેસના પ્રમુખ દ્વારા એમની પ્રેસ કોન્ફરન્સમાં જુદા જુદા પ્રકારના અનાપ શનાપ આક્ષેપો જે હર હંમેશ કોંગ્રેસની સિસ્ટમ છે એ પરંપરા પ્રમાણે એમણે આક્ષેપો કર્યા છે. મારો કોંગ્રેસના આ પ્રમુખશ્રીને મારી વિનંતી છે કે એમણે જે વાત કરી છે એ વાત પ્રમાણે જે કોંગ્રેસનું નેતૃત્વ ભ્રષ્ટાચારના અનેક આક્ષેપોમાં સુપ્રીમ કોર્ટમાંથી જામીન પર છે, જે 10-12 લાખ કરોડના ભ્રષ્ટાચારના કારણે દેશની જનતાએ જેને જાકારો આપ્યો છે, એ કોંગ્રેસ કયા મોહે એ ભ્રષ્ટાચારની વાત કરે છે. મિત્રો, કોંગ્રેસે એમણે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના સંદર્ભમાં એમણે તૈયારીની વાત કરી. મારો કોંગ્રેસને પ્રશ્ન છે કે આ કોંગ્રેસના પેલા 5 જૂથ શું જુદા જુદા લોકોને અલગ અલગ સાંભળશે?